સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે. પ્રાથમિક શિક્ષકોને 21,000, માધ્યમિક શિક્ષકોને 24,000 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને 26,000 જેટલી સેલરી મળવાપાત્ર રહેશે. તો સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. ટેટ પાસ ઉમેદવારો જે લાંબા સમયથી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે. શિક્ષકોની ઘટ વર્તાતા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સમગ્ર શિક્ષા અંતર્ગત જે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવી રહી છે. જેમાં જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ માટે 21,000 માસિક મહેનતાણું ચૂકવવામાં આવશે. વયમર્યાદા 40 વર્ષ રાખવામાં આવી છે. જ્ઞાન સહાયક માધ્યમિક માટે 24,000 માસિક મહેનતાણું ચૂકવવામાં આવશે. વયમર્યાદા 45 વર્ષ રાખવામાં આવી છે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે માસિક મહેનતાણું 26,000 ચૂકવવામાં આવશે. વયમર્યાદા 45 વર્ષ રાખવામાં આવી છે. તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણ અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે. અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. જ્ઞાન સહાયક પ્રાથમિક શિક્ષક માટે જે લિંક છે તે છે free-gnansahayak.ssgujarat.org અને જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે લિંક છે gnansahayak.ssgujarat.org. ઓનલાઈન અરજી કરવાની તારીખ 2/12/2025 સોમવારના રોજ 2 કલાકથી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/12/2025 બુધવારના રોજ 23:59 કલાક સુધી. તો સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર 19 ગાંધીનગર દ્વારા આ જાહેરાત આપવામાં આવી રહી છે. જે પણ ઉમેદવારો લાયકાત ધરાવે છે, ટેટ પરીક્ષા પાસ છે તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. ધન્યવાદ.